ભવનાથમાંથી કીર્તિ પટેલનો એક વિવાદ સામે આવ્યો અને હવે આ વિવાદ બાદ એક પછી એક અનેક આક્ષેપો લાગી રહ્યા છે કીર્તિ પટેલની સાથે સાથે હવે ભવનાથમાં નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે અને એ વિવાદ ઊભો થઈ રહ્યો છે ઇન્દ્ર ભારતી બાપુને લઈને। હવે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે એપ્સ્ટીન ફાઇલ કરતાં પણ વધારે ઇન્દ્ર ભારતી બાપુની કરતૂતો છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને એક પત્રિકા વાયરલ થઈ અને હવે ત્યારબાદ એક પછી એક સાધુ સંતો પણ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે અને આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે ભવનાથમાં જે ઇન્દ્ર ભારતી બાપુનું આશ્રમ છે એ આશ્રમની અંદર અનેક એવી કરતૂતો થઈ રહી છે કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે। સૌપ્રથમ તો આશ્રમને લઈને પણ હવે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને આ તમામ સવાલોની વચ્ચે આક્ષેપો લગાવવામાં આવ્યા છે અમરગીરી બાપુ દ્વારા। સૌપ્રથમ અમરગીરી બાપુએ આખી બાબતને લઈ અને શું કહ્યું એ સાંભળી લઈએ। ગિરનારમાં વસતા તમામ સંતો મહંતો, નાના સ્થાનવાળા, મોટા સ્થાનવાળા દરેકને મારા બે હાથ જોડીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ। બજરંગદાસ બાપાએ ખોડિયાર આશ્રમથી ઘણા વિડીયો મોકલ્યા છે અને મેં પણ જોયા છે। તેમનું કહેવું સત્ય હકીકત સાચી વાત છે, 100% સાચી વાત છે, એમાં કોઈ બે મત નથી। પણ આજે ચાલે છે એ સાધુને શોભા આપે એવું નથી। માન્ય કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું, માન્ય એસડીએમ સાહેબ, ગોયલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, આપને પણ વિનંતી કરું, મામલતદારશ્રીને વિનંતી કરું, તમામ અધિકારીઓને વિનંતી કરું, આ મહંત પદનો ઓર્ડર જેમ બને જેમ ભવનાથ મંદિરનો, અંબાજી મંદિરનો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢવા આપ સાહેબને અમે વારે વારે વિનંતી કરીએ। અત્યારે પણ બે હાથ જોડે વિનંતી કરીએ। અમે પણ ભાજપના જ છીએ, અમે વર્ષોથી ભાજપમાં છીએ। જ્યારે સોમનાથથી અડવાણી જેવી રથયાત્રા ચાલી હતી, અમને સાથે હતો મુરલી મનોહર જોશી સાહેબ અને તમામ અધિકારીઓ મારી સાથે હતા અને બાબરી મસ્જિદ ધવસ થઈ ત્યારે હું પણ ત્યાં મારી હાજરી હતી। અમે પહેલાં આગ્રાની જેલમાં રહ્યા, પછી એના પછી અમારી ધરપકડ થઈ, અમે ફૈજાબાદમાં રહ્યા, 3 મહિના અમે જેલમાં ત્યાં રહીને આવ્યા છું। તો અમે પણ ભાજપના જ છીએ, ભાજપને સાથે અમે છીએ જ, પણ અવારનવાર આ કોંગ્રેસમાંથી આવીને ભાજપનું બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલે છે એ ખરેખર અમને બહુ દુઃખ થાય છે અને આવું ન થવું જોઈએ। અને વાત રહી ઇન્દ્ર ભારતી બાપુની, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી। જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી। અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું અને ડરવાની તો વાત જ નહીં રહી। જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર। રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી। દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના આવડ જવડ થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજામાં રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે।
ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે, અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી, મારી વાણી વિરામ આપીશ. અને હું મહાન શ્રી ભવનાથના એક સભ્યશ્રી, ભવનાથના એક સદસ્યશ્રી, હું તો ગિરનાર ઉપર બિરાજમાન 33 કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો, મોટા સંતો તમામને હું ચરણોની રજ છું. હું આપણે ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ કહીને મારી વાણી વિરામ આપીશ. કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું તંત્ર છે તો ખાડે ન જાય. આપ પણ બદનામ થવો છો, આપનો અધિકારી પણ બદનામ થાય છે, સરકાર પણ બદનામ થાય છે. તો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને હવે પછી આવા બનાવ ન બને એ આપને હાથ જોડી વિનંતી કરું. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા સીધા જ આક્ષેપ અમરગીરી બાપુ દ્વારા લગાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે સાધુના વેશમાં રહી અને અનેક ખરાબ કામો ભવનાથમાં થઈ રહ્યા છે. વધુમાં આખી બાબતને લઈ અને કહેવામાં આવ્યું ડ્રગ્સ, કોકેન, ગાંજો, અફીણ આ બધી બાબતને લઈ અને બેફામ ધંધો ચાલી રહ્યો છે એવી પણ વાત કરવામાં આવી રહી છે. અને અહીંયા એક વાત તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એપ્સ્ટીનની જે ફાઇલ છે એના કરતાં પણ વધારે કરતૂતો ઇન્દ્ર ભારતી બાપુની છે. અને આના પહેલાં આપણે જોયું કે એક બીજા બાપુ હતા બજરંગદાસ બાપુ, તેમણે પણ અનેક આક્ષેપો આખી બાબતને લઈ અને લગાવ્યા હતા અને ઇન્દ્ર ભારતી બાપુ ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. હવે આખી બાબતને લઈ અને સાધુ સંતો પણ સામે સામે આવ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.